થોડાક પૈસા લેવા દેજો યાર, માલ હે તો મોહબ્બત હે યાર. દુનિયા ખાલી અલ્પેશભાઈ વાતું જ કરે છે, રૂપિયા હાથનો મેલ છે. ઉખાડીને લઈ આવો ને ઓડી, ખબર પડે. ડીપીએ ભરવું જ પડે, લોન તમને ગમે એટલી આપે તો ડીપી તો નાખવું જ પડે. હાથનો મેલ નથી યાર, આની સ્મેલ તો લેજો, મજા જ આવ્યા કરે યાર. એ તો જેને પીડા વેઠી હોય એને પૂછો. બાપ દાદાના તૈયાર પૈસા કમાણેલા હોય ને ખબર ન પડે પૈસાની શું કિંમત હોય. ગરીબાઈ માંથી, ઝૂંપડામાંથી, પતરાવાળા કે નળિયાવાળા મકાનમાંથી જે માણસ નીકળ્યો મહેનત કરતો કરતો કરતો, આપણા વડીલો, આમાં માતાઓ બહેનો ઘણા વડીલો બેઠા છે, એ મજૂરી કરી મહેનત કરી અને પોતાના દીકરાને ભણાવે ગણાવે, એના લગ્ન થઈ જાય અને પછી દીકરાને વહુ એમ કે તમને ખબર ન પડે ત્યારે એની કેટલી પીડા થતી હોય. કોક દીગે એને પૂછો તો ખબર પડે યાર, કે જે મા બાપે ઉનાળો શિયાળો ચોમાસું જોયા વગર જેને પેટે પાટા બાંધી અને પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલ્યા હોય, આ પોતાની ખેતર વાડિયું ગીરવે મેલી દીધા હોય, વ્યાજે પૈસા લીધા હોય, એ દીકરો ભણે. હૃદયની વાત કરું છું તમને, સમજદાર છો એટલે. પછી દીકરો ગ્રેજ્યુએટ થઈને કે ડિગ્રી લઈને આવે, પછી તમે જાણો છો ખારી ડિગ્રી હોય તો સારી દીકરી કોક આપે, પૈસા હોય તો સારું ઘર મળે, અને પછી એ બે માણસ ભેગા થઈને એમ કે તમને એકચ્યુઅલી ન ખબર પડે, તારી ભલી થાય તારી, અમને નહોતી ખબર પડતી એટલે જ વિદેશ સુધી તમને મોકલ્યા ભણવા. યાર મા બાપને રાજી રાખજો યાર, મારો ભગવાન રાજી છે, મારો ભોળો નાથ રાજી છે. જેના ઘરમાં મા બાપ રાજી હશે ને એ કદાચ 4 ધામની યાત્રા કરાય, પણ કદાચ નહીં કરે તોય મારો મહાદેવ એના ઉપર રાજી છે. જેના ઘરમાં મા બાપ સુખી હશે, રાજી હશે યાર. દેવી કરવા ફરાવ હમણા હમણા ઠેક દેવળા જોવળા બેટા કાળ કાળ હમ 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 મંડળા કરાવ. આઈ બાઈ બલ બલ કરાય આવતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુર માનવાન માત હમાણા ભણેથી શિવ હાલિયો ધીરાણું જોવા. હેમાળા ભણેથી જે ભગવાન હિમાલયના શિખર ઉપર મારો ભોળોનાથ બિરાજે છે, કોઈ બેન દીકરી માટે, કોઈ ધર્મ માટે, કોઈ પોતાની જમીન માટે, જાગીર માટે ધીંગાણા કર્યા, વતન માટે, એના ધીંગાણા જોવા તો ભગવાન ભોળોનાથ હિમાલય ઉપરથી આવતો હતો અને એમ કહેતો હતો મારા રુદ્રની જે આખી મેં પહેરી છે માળા એનો કોણ બને છે. ભગવાન ભોળોનાથ હિમાલયના શિખરની માથેથી યુદ્ધ જોવા નીકળતા ત્યારે કવિ એનું વર્ણન કરે છે કે કેવો હતો મારો ભગવાન ભોળોનાથ. સંગ્રામ એ બાપા આવજો. હર હર મહાદેવ, 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 મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સુપે ઘેર માંગન આયો.
दास पे घेर मांगन आयो आई चंद चंद आदि को ने नहीं प्रीति तुम्हें नहीं प्रीति जानो સમય જાજો છે જાજો છે कर्म सुबह नहीं प्रभुता लगायो कर्म सुबह नहीं प्रभुता लगायो તમારી આગળ છેલ્લો સંભળાવું છું પણ એના પહેલા એક વાત કરી દઉં ભગવાન રામે લક્ષ્મણને એટલું કીધું કે લખન આદર્શ વગરનું જીવન છે ને એ વ્યર્થ ગણાય જે જીવનમાં આદર્શ ન હોય જેમાં વિવેક ન હોય જેમાં ડિસિપ્લિન ન હોય એ આદર્શ વગરનું જીવન છે વ્યર્થ હોય છે એટલે લક્ષ્મણે રામને કીધું કે ભગવાન ભાઈ તમારી વાત સાચી છે કે આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય પણ આદર્શ પકડવામાં આખું જીવન વ્યર્થ બની જાય એનું શું કરવું જે આદર્શ પકડવા માટે આખું જીવન પૂરું થઈ જાય ખપાવી દેવું પડે તો આનું શું કરવું તો રામે વળતો જવાબ આપ્યો લક્ષ્મણને કે સાંભળી લે લક્ષ્મણ જે આદર્શ પકડવામાં જેના જીવન વ્યર્થ બની જાય આદર્શ માટે જેના જીવન પૂરા થઈ જાય ઈ પાછા બીજાના જીવનના આદર્શ બની જાય છે એટલું યાદ રાખજે દાખલા તો મીરાબાઈના દેવા પડે જેને ઝેરના ઘૂંટડા પીધા છે અને દાખલા તો હરિચંદ્રના તારામતીના દેવા ભરી બજારમાં જે વેચાણા છે જે આદર્શ માટે પોતાના જીવન પૂરા કરી નાખે એ બીજાના જીવનનો આદર્શ બની જાય છે એ પાત્રો બીજાના જીવનના આદર્શ પાત્ર બની જાય છે એટલા માટે આ છંદ ગાઉં છું કે તમારી આગળ કરોડો રૂપિયા હોય તમારી આગળ ગાડી હોય બંગલા હોય પણ વિવેક નહીં હોય તો નમ્રતા નહીં હોય તો વિવેક પેલા રાખજો તો જગતમાં કિંમત થાય અને એના માટે ભગવતીને પ્રાર્થના કરી હે ભેળિયા વાળી એ જગતમાં निधि दे पक्ष में बुद्धि दे बागबानी वरदान दे शंभुरानी